તો હવે આપણે મોલ સંકલ્પના વિશે માહિતી મેળવીએ। હવે આ મોલ સંકલ્પના આ સમજવા માટે સૌપ્રથમ તો આપણે એક ઉદાહરણ લઈશું અને ઉદાહરણ દ્વારા સમજીશું કે મોલ સંકલ્પના શું છે અને શા માટે આ મોલ સંકલ્પના છે એને આપણે લઈએ છીએ, બરાબર। તો સૌપ્રથમ આપણે અહીંયા ઉદાહરણ લઈશું પાણીનું। આપણે બધાને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે, બરાબર। તો સૌપ્રથમ એ જ ઉદાહરણ આપણે અહીંયા લખીએ। તો ઉદાહરણમાં આપણે શું કીધું? હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે, બરાબર। હવે આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી તો બને છે, પણ એનું રાસાયણિક સમીકરણ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આપણે લખી શકીએ કે હાઇડ્રોજન એટલે એને દર્શાવીએ છીએ આપણે H2 પ્લસ ઓક્સિજન એટલે કે O2। તો આપણે શું મળશે? બંને વચ્ચે પ્રક્રિયા થઈને H2O મળશે, બરાબર। સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા 2 વડે ગુણવું પડશે ને અહીંયા 2 વડે ગુણશું તો આપણું આ જે સમીકરણ છે રાસાયણિક સમીકરણ એ સમતોલિત થઈ જશે, બરાબર। તો અહીંયા જે પાણી બનવાની પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ કંઈક આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, બરાબર। હવે અહીંયા આ સમીકરણ પરથી જો આપણે થોડી અલગ રીતે જે અત્યાર સુધી આપણે ભણ્યા એના સંદર્ભમાં આપણે વાત કરવી તો કહી શકાય કે આપેલા સમીકરણ પરથી આપણે કહી શકીએ કે અહીં હાઇડ્રોજનના 2 અણુઓ, બરાબર, હાઇડ્રોજનના 2 અણુઓ આપણે લીધેલા છે, કારણ કે હાઇડ્રોજન H2 એ હાઇડ્રોજનનો એક અણુ થશે, પણ એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે એટલે કે બહુપરમાણુય અણુ છે, એટલે H2 એક છે એમાં 2 H2 લીધેલા છે, એટલે કે 2 હાઇડ્રોજનના અણુઓ ઓક્સિજનના એક અણુ સાથે પ્રક્રિયા કરીને 2 પાણીના અણુઓ બનાવે છે એવું આપણે કહી શકીએ, બરાબર। તો અહીંયા આપણે લખી શકાય કે ઉપરયુક્ત પ્રક્રિયા પરથી કહી શકાય કે પહેલી વાત તો આપણે એ જ કીધી કે અહીં 2 હાઇડ્રોજન ના અણુઓ એક ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને પાણીના 2 અણુઓ બનાવે છે, બરાબર। એટલે કે અહીંયા અણુની દ્રષ્ટિએ આપણે વાત કરી તો કહી શકાય કે 2 હાઇડ્રોજનના અણુઓ એક ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને 2 પાણીના અણુઓ બનાવે છે। જો એને પરમાણુઓના સંદર્ભમાં કેવું હોય તો અહીંયા પરમાણુ એટલે કે હાઇડ્રોજન H2 માં 2 પરમાણુ છે એવા ગુણાકારમાં 2 એટલે કે 4 હાઇડ્રોજન પરમાણુઓ 2 ઓક્સિજન પરમાણુઓ સાથે જોડાઈને H2O એટલે કે પાણીના અણુઓ છે એ બનાવે છે, બરાબર। એટલે કે અહીંયા આપણે પ્રક્રિયા પરથી એક વસ્તુ તો આ કહી શકીએ કે કેટલા અણુઓ જોડાઈને હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા અણુઓ જોડાઈને પાણીના કેટલા અણુઓ બનાવે છે। પણ જો આ જ વસ્તુ આપણે હવે પરમાણુય દળના આધારે કેવી હોય તો કઈ રીતે કહી શકાય? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના જે 4U જેટલા પરમાણુય દળ છે અથવા તો હાઇડ્રોજન અણુના 4U અને ઓક્સિજન અણુના 32U એટલે કે 32U સાથે જોડાઈને સંયોજાઈને પાણીના 36U જેટલા અણુઓ બનાવે છે, બરાબર। તો આ વાત આપણે કેના સંદર્ભમાં કરી? પરમાણુય દળના સંદર્ભમાં। તો આપણે બીજું આ મુદ્દો એના પરથી કહી શકીએ કે હાઇડ્રોજનના 4U એ ઓક્સિજનના 32U સાથે સંયોજાઈને 36U જેટલા પાણીના અણુઓ બનાવે છે, બરાબર। તો પાણીના 36U જેટલા અણુઓ છે એ અહીંયા આપણે જોવા મળે છે। હવે આ બંને સમીકરણ પરથી આપણે આ બંને કહી શકાય કે આવી વસ્તુ આપણે કહી શકીએ કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 જોડાઈને પાણીના 2 અણુ બનાવે છે। અને જો આપણે પરમાણુય દળના સંદર્ભમાં વાત કરીએ તો હાઇડ્રોજનના 4 અને ઓક્સિજનના 32U એક સાથે જોડાઈને પાણીના 36U એટલે કે 36 એટોમિક માસ યુનિટ જેટલા પાણીના અણુઓ છે એ બનાવે છે। તો આ સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ કે અહીં કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થની માત્રા એટલે કે તેના જથ્થાને તેના દળ
અથવા તો તેના અણુઓની સંખ્યાના સંદર્ભમાં આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે સૌપ્રથમ જે સમીકરણ પરથી લખ્યું એ અણુઓની સંખ્યાના સંદર્ભમાં આપણે સમીકરણને વર્ણિત કર્યું કે કઈ રીતે કેટલા અણુઓ જોડાઈને પાણીના કેટલા અણુઓ બનાવે છે, બરાબર. અને બીજી અનુમાનમાં આપણે એવું કીધું કે દળના સંદર્ભમાં, એટલે કે હાઇડ્રોજન છે એના 4 U જેટલું દળ અને ઓક્સિજન છે એનું 32 U જેટલું દળ જોડાઈને પાણીના 36 U જેટલા અણુઓ છે, અથવા તો 36 U દળ ધરાવતું જે પાણી છે એટલું અણુ છે એ બનાવે છે, બરાબર. તો એના પરથી આપણે અનુમાન શું લગાવી શકીએ? તો કહી શકાય કે ઉપરયુક્ત સમીકરણ પરથી અનુમાન કરી શકાય કે કોઈ પણ પદાર્થ કે સંયોજનમાં અથવા તો સંયોજનનો જથ્થો તેમાં રહેલા અણુઓના દળ તથા અણુઓની સંખ્યાના સંદર્ભમાં દર્શાવી શકાય છે, બરાબર. એટલે કે અણુઓનું દળ અથવા તો એની સંખ્યા છે એ સંખ્યાના સંદર્ભમાં આપણે કોઈ પણ સંયોજન અથવા પદાર્થ છે એ પદાર્થને આપણે દર્શાવી શકીએ છીએ. એ સિવાય આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા જે હોય એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે જે સમીકરણ લખીએ તો એ સમીકરણ પ્રત્યક્ષ રીતે એ જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયામાં રહેલા તેના અણુઓ કે પરમાણુઓ જે હોય છે એની સંખ્યા જ સૂચવે છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે રાસાયણિક સમીકરણ આપણે લખીએ તો એના પરથી એ જે સમીકરણ છે એ આપણે એમાં રહેલા અણુઓ અથવા પરમાણુઓની સંખ્યા જ સૂચવશે. એમાં આપણે દળની ખબર નહીં પડે, પણ હા, જો આપણે એનું પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ શોધવાનો પ્રયત્ન કરશું તો આપણે એના દળની સાપેક્ષમાં એને દર્શાવી શકશું. પણ સમીકરણ ઉપરથી સીધું જ આપણે કહીએ પ્રત્યક્ષ રીતે જો આપણે જોવા જઈએ તો એમાં રહેલા અણુઓ અથવા પરમાણુઓ જે છે એના સંખ્યાનો સંદર્ભ, એની સંખ્યા જે છે એ જ એમાં સૂચવે છે. તો આપણે કહી શકીએ કે પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે તેમાં રહેલા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે, બરાબર. એટલે કે અહીંયા પણ જોઈ શકીએ કે 2H2 + O2 એટલે 2H2 આપણે મળે છે. તો અહીંયા તમે હાઇડ્રોજન, ઓક્સિજન અને પાણી એના જે અણુઓ છે એની સંખ્યા જે છે એ જ તમે રાસાયણિક સમીકરણ પરથી જાણી શકો છો. એનું જો દળ શોધવું હોય તો આપણે અલગથી એનું પરમાણુય દળ જે હોય એનો સરવાળો કરીને આપણે જે અણુ હોય એનો આણ્વીય દળ શોધી શકીએ છીએ. પણ સમીકરણ ઉપરથી ડાયરેક્ટલી આપણે કહેવા જઈએ તો આપણે શું મળે છે કે જે અણુઓ કે પરમાણુઓ રહેલા છે તેની સંખ્યા જ આપણે જાણી શકીએ છીએ. તેથી જ આપણે કહી શકીએ કે જે કોઈ પણ પદાર્થ હોય પદાર્થનો જથ્થો જે છે એના દળના સંદર્ભમાં આપણે દર્શાવીએ એના કરતાં જો એની સંખ્યાના સંદર્ભમાં આપણે દર્શાવશું તો એ આપણા માટે સરળ રહેશે. અને આ રીતે દર્શાવવા માટે જ આપણે એક નવો એકમ કહી શકાય કે પરિચિત થયો છે. જે નવો એકમ છે એ છે મોલ. એટલે અહીંયા જ આપણે આ જે સંખ્યાના સંદર્ભમાં જે સમીકરણો દર્શાવીએ છીએ પરમાણુઓ અને અણુઓની સંખ્યાના સંદર્ભમાં, તો એને દર્શાવવા માટેનો જે એકમ છે એ એકમ મોલ જે છે મોલની સંકલ્પના વિશે હવે આગળ જોઈએ. તો તેથી જ આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થમાં જે સંયોજનોમાં જે અણુઓ અને પરમાણુ રહેલા હોય એ પદાર્થને એના દળના જથ્થાના સંદર્ભમાં આપણે દર્શાવીએ એના કરતાં જો એમાં રહેલા અણુઓ અથવા પરમાણુઓની સંખ્યાના સંદર્ભમાં દર્શાવીએ તો એ આપણા માટે ફાયદાકારક છે, બરાબર. તો આપણે કહી શકાય કે કોઈ પણ પદાર્થ ના જથ્થાને તેમાં રહેલા અણુઓ કે પરમાણુઓના દળના સંદર્ભમાં દર્શાવવા કરતા તેની સંખ્યાના સંદર્ભમાં
દર્શાવવા વધુ ફાયદાકારક છે, બરાબર. એટલે કે દળના સંદર્ભમાં દર્શાવીએ એના કરતાં જો એની સંખ્યાના સંદર્ભમાં દર્શાવીએ તો એ આપણા માટે વધુ ફાયદાકારક છે અને સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ. તેથી જ કહી શકાય કે તેથી એક નવો એકમ જે છે એ મોલ એકમ રજૂ કરાયો. તો આપણે લખી શકીએ કે તેથી જ નવો એકમ મોલ રજૂ કરાયો, બરાબર. અને આ રીતે મોલ એકમ છે એની રજૂઆત થઈ. હવે આપણે આ મોલની વાત કરીએ તો કહી શકાય કે કોઈ પણ ઘટક, અહીંયા ઘટક એવો શબ્દનો ઉપયોગ કરીએ તો ઘટકમાં પરમાણુઓ, અણુઓ, આયનો અને કણ કોઈ પણને આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો કોઈ પણ ઘટક જે આપણે લઈએ એ કોઈ પણ ઘટકનો આપણે 1 મોલ જેટલો જથ્થો લઈએ તો 1 મોલ જથ્થામાં તેમાં જેટલી સંખ્યામાં પરમાણુ અને અણુઓ રહેલા હોય તેટલી જ સંખ્યામાં આપણે આગળ જઈએ તો વાત કરી શકાય કે એના દળ અથવા તો એનો જે પરમાણુય દળ છે તેમાં પણ આપણે જોવા જઈએ તો ગ્રામના સંદર્ભમાં, જથ્થાના સંદર્ભમાં લઈએ તો તેમાં પણ તેટલી જ સંખ્યામાં એ અણુઓ અથવા પરમાણુઓ રહેલા હોય છે, બરાબર. તો આપણે કહી શકીએ કે કોઈ પણ ઘટક, એટલે ઘટક અહીંયા આપણે લખી શકીએ અણુઓ, પરમાણુઓ, આયનો કે કણો નો 1 મોલ જેટલો જથ્થામાં જેટલી સંખ્યા હોય તેટલી જ સંખ્યા તેના પરમાણુય દળના ગ્રામમાં દર્શાવેલ જથ્થામાં જોવા મળે છે, બરાબર. એટલે કે કોઈ એક ચોક્કસ પદાર્થની વાત કરીએ તો એનો આપણે 1 મોલ જથ્થો લઈએ અને આ 1 મોલ જથ્થામાં જેટલા પરમાણુ અથવા અણુઓની સંખ્યા હોય, એટલે કે જેટલા ઘટકોની સંખ્યા હોય એટલી જ સંખ્યા જો આપણે તે પદાર્થનું આણ્વીય દળ અથવા તો પરમાણુય દળ લઈએ તો ગ્રામમાં, એ આણ્વીય દળ અથવા પરમાણુય દળ ગ્રામમાં લઈએ તો તેમાં પણ જે અણુઓ અને પરમાણુની સંખ્યા છે એ 1 મોલ જેટલા જથ્થામાં જેટલી હોય એટલી જ આપણને જોવા મળે છે, બરાબર. એટલે કે કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો એના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની જે સંખ્યા છે, ઘટકોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી નિશ્ચિત હોય છે. અને આ જે આંકડો છે, આ જે અંક છે એ પ્રાયોગિક રીતે કહી શકાય કે એ પ્રાયોગિક રીતે મેળવેલો છે, પ્રાયોગિક રીતે પ્રૂવ કરેલો છે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં રહેલા ઘટકોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હોય છે. અને આ અંક પ્રાયોગિક રીતે મેળવેલ છે, બરાબર. એટલે કે પ્રયોગો કરીને આ અંક મેળવેલો છે કે કોઈ પણ પદાર્થ અથવા સંયોજનનો આપણે જો 1 મોલ જથ્થો લઈએ તો તેમાં જે ઘટકોની સંખ્યા છે, ઘટકોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી જોવા મળે છે. અને આ જે સંખ્યા છે જે અહીંયા આપણે લીધેલું છે 6.022 ગુણ્યા 10⁻23, આ જે સંખ્યા છે એ સંખ્યા એક ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગ્રેડો એના નામ ઉપરથી આ જે સંખ્યા છે, આ જે અચળાંક છે એના માનમાં આ જે સંખ્યાને આપણે એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક N0 કહીએ છીએ. તો આપણે અહીંયા પણ કહી શકીએ કે આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગ્રેડોના માનમાં એવોગ્રેડો અચળાંક અથવા
એવોગ્રેડો અંક N0 કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ કહે કે એવોગ્રેડો અચળાંકનું મૂલ્ય કેટલું, તો આપણે કહી શકીએ કે એવોગ્રેડો અચળાંક જેનું મૂલ્ય છે 6.022 × 10⁻23 જેટલું. બરાબર. તો આ જે ઇટાલિયન વૈજ્ઞાનિક છે એમેડિયો એવોગ્રેડો, એના માનમાં આ જે સંખ્યા છે એક મોલમાં રહેલા ઘટકોની સંખ્યા, એને એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. તો હવે આપણે આ એક મોલ અથવા તો આ મોલ એકમ છે શા માટે લઈએ, તો એ ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી પાસે કોઈ પદાર્થ એક મોલ જેટલો રહેલો હોય અથવા તો કોઈ પદાર્થ એક ડઝનમાં રહેલો હોય, તો એક મોલમાં રહેલા જે ઘટકો છે એની સંખ્યા અને ડઝનમાં રહેલા ઘટકોની સંખ્યા એ બંને તો અલગ અલગ જ હોય છે. પણ આપણે ડઝનની વાત કરીએ તો એક ડઝન, સપોઝ કે આપણે ખબર છે કે એક મોલમાં રહેલા ઘટકોની સંખ્યા કેટલી છે, તો કહી શકાય કે 6.022 × 10⁻23 છે. અને આપણે વાત કરીએ કે એક ડઝન આપણે લઈએ તો એક ડઝનમાં કેટલી સંખ્યા હોય, 12 નંગ હોય. બરાબર. એટલે કે 12 જેટલી સંખ્યા હોય કોઈ પણ પદાર્થની. તો આ મોલની વાત કરીએ તો આપણે શરૂઆતમાં જ કીધું કે કોઈ પણ ઘટકો એનો જો એક મોલ જથ્થો લઈએ તો એમાં જે ઘટકોની સંખ્યા છે અને એના આણ્વીય દળ અથવા તો પરમાણુય દળનો જે ગ્રામમાં આપણે જથ્થો લઈએ અને એમાં એની જે સંખ્યા હોય બંને સરખી હોય. એટલે કે એક મોલ જેટલો જથ્થો કોઈ પણ પદાર્થનો લઈએ તો એનું દળ છે એ હંમેશા અચળ રહે છે. પણ આપણે જો એક ડઝન જેટલો આંક લઈએ તો એક ડઝનના આંકમાં 12 નંગ હોય છે, પણ 12 નંગની જે એનો દળ છે, જે એનું વજન છે, એ બધા જ 12 નંગ આપણે અલગ અલગ વસ્તુના લઈએ તો બધા માટે એ દળ છે સમાન રહેતું નથી. એટલે અહીંયા કહી શકાય કે ડઝન અથવા તો ગ્રોસ એના સંદર્ભમાં મોલ જે છે એ વધારે ફાયદાકારક એકમ છે અને એના વડે આપણે સંખ્યા અને એની સાથે એનો જે દળનો સંદર્ભ છે એને આપણે બહુ સરળતાથી સમજાવી શકીએ.